નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે જુદા જુદા વિષયના વિડીયો લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આજે આપણે કરંટ અફેર્સ અંતર્ગત માર્ચ મહિનાના જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ છે, કેટલાક સૂચકાંકો છે, એની વિગતો આજે આપણે જોઈશું. મિત્રો, આજનો આ વિડીયો પીએસઆઈની પરીક્ષા, કોન્સ્ટેબલની પરીક્ષા તેમજ જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો છે, એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, માઇક્રોન ટેકનોલોજીએ સાણંદમાં વિશ્વનો સૌથી મોટો 5 લાખ ચોરસ ફૂટ સેમિકન્ડક્ટર ક્લીન રૂમ શરૂ કર્યો. કઈ જગ્યાએ? સાણંદમાં. 2025માં વિશ્વમાં સૌથી પ્રદૂષિત દેશોની સૂચિમાં પાકિસ્તાન એ પહેલા નંબરે છે, બાંગ્લાદેશ બીજા નંબરે, તાજિકિસ્તાન ત્રીજા, ચાડ ચોથા નંબરે અને કોંગો 5મા સ્થાને છે. ભારતનું સ્થાન 6ઠું છે. આ પરીક્ષા માટે અગત્યનું કહી શકાય. સૌથી 6ઠ્ઠા નંબરનો પ્રદૂષિત દેશ છે, રાઈટ. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ સંઘર્ષની સ્થિતિમાં ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 મુજબ આ શું સૂચવે છે? કયા દેશની સેના સૌથી શક્તિશાળી છે? તે વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્ય સૂચિમાં ઇઝરાયલની સેના 15મા નંબરની છે અને ઈરાનની સેના 16મા નંબરની છે. મિત્રો, આ કરંટ અગાઉના મહિનાનું છે, પણ આપણે આ જે યુદ્ધ છે એના સંદર્ભમાં અત્યારે લીધું છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિમાં ગ્લોબલ પીસ ઇન્ડેક્સની સૂચિમાં આશ્રય લેવા માટે સૌથી સુરક્ષિત દેશોની સૂચિમાં આયર્લેન્ડ પ્રથમ સ્થાને છે, ન્યૂઝીલેન્ડ બીજા, ઓસ્ટ્રિયા ત્રીજા, સિંગાપુર ચોથા અને સ્વિટ્ઝરલેન્ડ 5મા સ્થાને છે. એટલે કે આ દેશો આશ્રય સ્થાન માટે સલામત દેશો છે. શબને વોટર ક્રિમેશન એટલે કે જલદાહ, જેમ અગ્નિદાહ એમ જલદાહની માન્યતા આપનાર સ્કોટલેન્ડ ગ્રેટ બ્રિટનનું એ પ્રથમ રાજ્ય બન્યું છે. જુદા જુદા ધર્મોમાં જે શબ છે એની અંતિમ વિધિ જુદી જુદી રીતે કરવામાં આવે છે. કુષ્ઠરોગ ઉન્મૂલન માટે WHO દ્વારા પ્રમાણપત્ર મેળવનાર ચીલી એ દક્ષિણ અમેરિકાનું પ્રથમ અને વિશ્વનો ચોથો દેશ બન્યો છે. બ્રાન્ડ ફાઇનાન્સ બેન્કિંગ 500 રિપોર્ટમાં દુનિયાની 10 મૂલ્યવાન બેન્કોમાં 1 થી 4 બેન્કો એ ચીનની છે, 5 થી 9 બેન્કો અમેરિકાની છે અને 10મા સ્થાનેની જે બેંક છે એ ઇંગ્લેન્ડની બેંક છે. ચીનની ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના ICBC એ વિશ્વમાં પહેલા નંબરે છે. 500 બેન્કોની સૂચિમાં ભારતની 19 બેન્કો છે, એમાં HDFC 31મા સ્થાને છે અને SBI 56મા સ્થાને છે. CAA હેઠળ ભારતીય નાગરિકતા મેળવનાર આસામના કછાર જિલ્લાની દીપાલી દાસ એ પ્રથમ વિદેશી મહિલા બની. હરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026 મુજબ અબજોપતિની સંખ્યામાં અમેરિકા એ પ્રથમ, ચીન એ બીજા અને ભારત એ ત્રીજા નંબરે છે. એટલે આ પરીક્ષા માટે અગત્યનું. ભારતમાં કુલ 308 જેટલા અબજોપતિઓ છે, એમાં મુંબઈમાં 95, આ નંબર 1 છે, સાથે ભારતમાં પ્રથમ સ્થાને છે. વિશ્વમાં 146 અબજોપતિઓ સાથે ન્યુયોર્ક એ પ્રથમ. મિત્રો, આમાં 3-4 મુદ્દા છે. ચીનનું શેનઝેન
133 અબજપતિઓ સાથે એ બીજા સ્થાને છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેનું શોર્ટ ફોર્મ છે સિપ્રી, અહેવાલ મુજબ વર્ષ 2021થી 2025 દરમિયાન સૌથી વધુ શસ્ત્રો આયાત કરનાર જે દેશ છે એમાં પ્રથમ સ્થાને યુક્રેન અને ભારત બીજા સ્થાને છે. એટલે આ જે ટોપિક છે એ પરીક્ષા માટે અગત્યનો છે. અને સૌથી વધુ શસ્ત્રોના નિકાસ કરનાર દેશોમાં અમેરિકા પહેલા સ્થાને, ફ્રાન્સ બીજા અને રશિયા એ ત્રીજા નંબરે છે. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંક 2026માં ઓડિશા એ પ્રથમ, ગોવા બીજા નંબરે અને ઝારખંડ ત્રીજા નંબરે છે. ગુજરાતનો નંબર ચોથો છે. આ યાદ રાખવા જેવો મુદ્દો છે. વીઓ ચિદમ્બર પોર્ટ, વીઓ ચિદમ્બર એટલે જે તુતીકોરિન બંદર છે એનું આ નવું નામ છે. ડિજિટલ ટ્વિન પ્લેટફોર્મનો અમલ કરનાર આ ભારતનું પ્રથમ બંદર બન્યું છે. એટલે પરીક્ષા માટે આ અગત્યનો સવાલ કહી શકાય. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુનાના ઉમરી ગામમાં, મધ્યપ્રદેશનો જે જિલ્લો છે ગુનાના ઉમરી ગામમાં દૂરસંચાર વિભાગ દ્વારા સમૃદ્ધ ગામ ફિજિટલ સેવાનો પ્રારંભ કરાવ્યો. ઉમરી ગામ દેશનું પ્રથમ ફિજિટલ, કેટલાકને એમ થશે કે આ સ્પેલિંગ ખોટો છે. સ્પેલિંગ ખોટો નથી, આ ફિઝિકલ અને ડિજિટલ બંને મળીને એક નવો શબ્દ બન્યો છે, સેવા કેન્દ્ર બન્યું. એટલે આ પણ પરીક્ષા માટે યાદ રાખવા જેવો મુદ્દો છે. ભારત નાળિયેરના વૈશ્વિક ઉત્પાદનમાં 30.37% ફાળા સાથે નાળિયેર ઉત્પાદનમાં નંબર 1 બન્યો. વિશ્વમાં 12,390,000 હેક્ટરમાં નાળિયેરનું વાવેતર થાય છે. ભારતમાં એમાંથી 2,165.20 હેક્ટરમાં એનું ઉત્પાદન થાય છે. ભારતમાં વાર્ષિક 21,337.62 મિલિયન નાળિયેરનું ઉત્પાદન થાય છે. કૃષિ લગતો અગત્યનો મુદ્દો છે. હા, આ પણ ભારતની સિદ્ધિ અંગે નો મુદ્દો છે. ભારત દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક ધરાવતું રાષ્ટ્ર બન્યું. રાઈટ, પરીક્ષા માટે. ભારતમાં હાલ 1,143 કિલોમીટરથી વધુ મેટ્રો લાઇન કાર્યરત છે અને દેશના 29 શહેરોમાં મેટ્રો સેવા હાલમાં કાર્યરત છે. વેલબિંગ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકાશિત વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 કોના દ્વારા પ્રકાશિત થાય છે? સંસ્થાનું નામ, રિપોર્ટનું નામ. ફિનલેન્ડ સતત 9મા વર્ષે દુનિયાનો સૌથી વધુ સુખી દેશ છે, ખુશહાલ દેશ છે. સતત 9મા વર્ષથી એનો આ રેકોર્ડ છે. આઇસલેન્ડ બીજા નંબરે છે, ડેનમાર્ક ત્રીજા નંબરે, કોસ્ટારિકા ચોથા નંબરે અને સ્વીડન એ 5મા સ્થાને છે. 147 દેશોની સૂચિમાં ભારતનું સ્થાન એ 116મું છે. ભારતના પાડોશી દેશોનો સૂચકાંક જોઈએ તો ચીન 65માં, નેપાળ 99માં, પાકિસ્તાન 104મા સ્થાને. એટલે કે આ દેશો ભારત કરતાં વધારે ખુશહાલ છે. બાંગ્લાદેશ 127 અને શ્રીલંકા 134મા સ્થાને છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, આ પણ પરીક્ષા માટે અગત્યનો કહી શકાય. ઇકોનોમિકલ અથવા ઔદ્યોગિક કરંટ અફેર્સ માટે વર્ષ 2024-25માં તામિલનાડુ ગુજરાત અને મહારાષ્ટ્રને પાછળ પાડી દેશનું અગ્રણી ટેક્સટાઇલ નિકાસ કરતા રાજ્ય બન્યું. સૌથી વધુ ટેક્સટાઇલ નિકાસમાં પ્રથમ સ્થાને તામિલનાડુ, ગુજરાત બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે.
ફોર્બ્સની વર્ષ 2026ની 30 વર્ષથી ઓછી ઉંમરના અબજપતિઓની સૂચિ મુજબ વિશ્વમાં 35 અબજપતિઓ છે. ભારતનો 22 વર્ષીય એઆઈ ઉદ્યમી સૂર્યમિધા વિશ્વમાં 6થા સ્થાને છે. આ ભારતનો છે. 37 વર્ષીય એલજીબીટી ક્યુ અધિકાર કાર્યકર્તા ભૂમિકા શ્રેષ્ઠા નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર સાંસદ બને છે. પરીક્ષા માટે યાદ રાખવા જેવો મુદ્દો છે. 2026માં વૈશ્વિક મહિલા શક્તિનો ઉદય વિશ્વમાં સ્વબળે એટલે કે જાતે આગળ આવેલ 150 અબજપતિ મહિલાઓ છે. વિશ્વમાં 150. 2026માં આમાં 60 મહિલા અબજપતિઓનો ઉમેરો થયો. 78 મહિલા અબજપતિઓ સાથે ચીન એ પહેલા નંબરે છે. અમેરિકામાં 40 મહિલા અબજપતિઓ સાથે એ બીજા નંબરે છે. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં 11 દેશોની સૂચિમાં ભારતનું સ્થાન 6થું છે. પરીક્ષા માટે અગત્યનું કહી શકાય. એમાં ચીન પહેલા નંબરે છે, મલેશિયા બીજા નંબરે, વિયેતનામ ત્રીજા નંબરે, સિંગાપુર ચોથા અને દક્ષિણ કોરિયા 5મા નંબરે છે. રખડતા કૂતરા માટે પંજાબનું કૂતરા માટેનું પ્રથમ આશ્રય સ્થાન લુધિયાનામાં શરૂ કરવામાં આવ્યું છે, ડોગ શેલ્ટર. નુમ્બ્યો સેફ્ટી ઇન્ડેક્સ 2026માં શહેરી સુરક્ષાની બાબતમાં ચીનનું કિંગદાઓ શહેર એ પ્રથમ સ્થાને છે. અબુધાબી બીજા નંબરે છે, કતારનું દોહા શહેર ત્રીજા નંબરે, શારજા સંયુક્ત આરબ અમીરાતનું ચોથા નંબરે અને દુબઈ 5મા નંબરે છે. ભારતમાં મેંગલોર 46માં, અમદાવાદ 87માં, જયપુર 106માં, કોઇમ્બતુર 123માં અને તિરુવનંતપુરમ 132મા સ્થાને છે. વૈશ્વિક કક્ષાએ સંયુક્ત આરબ અમીરાત એ પહેલા સ્થાને છે અને ભારતનું નંબર 70મો છે. ગ્લોબલ આ પણ પરીક્ષા માટે અગત્યનો છે. ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 મુજબ આતંકવાદ મુદ્દે પાકિસ્તાન વિશ્વમાં ટોચના સ્થાને છે. બુર્કિનો ફાસો બીજા નંબરે, નાઇજર ત્રીજા નંબરે, નાઇજીરિયા ચોથા નંબરે. મિત્રો યાદ રાખો, બંને અલગ અલગ દેશો છે. માલી 5મા સ્થાને, ભારતનું સ્થાન એ 13મું છે. પાકિસ્તાનમાં વર્ષ 2025માં 1045 આતંકવાદી ઘટનામાં 1139 લોકોના મોત થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સરકારના વડા તરીકે સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગનો 8,930 દિવસનો રેકોર્ડ તોડીને 8,931 દિવસનો એમણે રેકોર્ડ બનાવ્યો. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે હરિયાણાના ગુરુગ્રામમાં સોહના સેક્ટર 33માં ભારતનું પ્રથમ 24/7 એલપીજી એટીએમ લોન્ચ કર્યું. પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય, કારણ કે અત્યારે એલપીજીની કટોકટી ચાલે છે. તો પ્રથમ એલપીજી એટીએમ એ હરિયાણાના ગુરુગ્રામમાં લોન્ચ કરવામાં આવ્યું છે. વિશાખાપટ્ટનમના પર્વતારોહક ભૂપતિ રાજુ અનમિશ વર્માએ સૌથી ઝડપથી વિશ્વના 7 જ્વાળામુખી શિખરો સર કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ નોંધાવ્યો છે. વિશ્વના જે જ્વાળામુખી પર્વતોના શિખરો છે તે. ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા વિધેયક પસાર કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે. 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે 28 માર્ચ 2026થી ઇન્ડોનેશિયામાં સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યા. આવા કડક પ્રતિબંધ મૂકનાર દક્ષિણ પૂર્વ એશિયાનો આ પ્રથમ દેશ બન્યો. ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન
ફિન એલને 33 બોલમાં 100 રન કરી T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો. પરીક્ષા માટે અગત્યનું કહી શકાય. હા, ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ ફાઇનલમાં 4 વખત પહોંચનાર વિશ્વની એ પ્રથમ ટીમ બની. ચોથી વખતે પહોંચી છે ફાઇનલમાં. સ્મૃતિ મંદાના બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની. ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને જીત મેળવી. જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધી મેચ, સંજુ સેમસન પ્લેયર ઓફ ધી સિરીઝ બન્યો. 3 વખત T20 વર્લ્ડ કપ જીતનાર ભારતે પ્રથમ ટીમ બની છે. ફાઇનલ મેચમાં સૌથી વધુ રનનો સ્કોર બનાવનાર ટીમનો રેકોર્ડ પણ ભારતના નામે. ઘર આંગણે T20 વર્લ્ડ કપ જીતવાનો પણ એને રેકોર્ડ બનાવ્યો છે. 4 જેટલા જુદા જુદા રેકોર્ડ બન્યા છે. ત્રિનિદાદનો સુનિલ ફિલિપ નારાયણ IPLમાં સૌથી વધુ 90 મેચ રમનાર એ પ્રથમ વિદેશી ખેલાડી બન્યો છે. તેને કાયરન પોલાર્ડનો 189 મેચનો રેકોર્ડ તોડ્યો છે. પરીક્ષા માટે યાદ રાખવા જેવો મુદ્દો છે. સબ્રીના વિટમેન જર્મનીની પુરુષોની પ્રોફેશનલ ફૂટબોલ ટીમની પ્રથમ મહિલા હેડ કોચ તરીકે એની પસંદગી કરવામાં આવી છે. આસામનો 16 વર્ષીય મયંક ચક્રવર્તી ભારતનો 94મો અને ઉત્તર પૂર્વનો પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યો છે. રૂવાન્ડાની ફૈની ઉતાગુશી મનિન્ડે 15 વર્ષ અને 223 દિવસમાં સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય T20માં સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભુવનેશ્વરમાં યોજાયેલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026માં મેડલ વિજેતામાં 39 ગોલ્ડ, 31 સિલ્વર અને 25 બ્રોન્ઝ મેડલ સાથે હરિયાણા રાજ્ય પ્રથમ સ્થાને આવ્યું છે. 14 ગોલ્ડ, 20 સિલ્વર અને 17 બ્રોન્ઝ સાથે તામિલનાડુ બીજા નંબરે અને 14 ગોલ્ડ, 11 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે ગુજરાત ત્રીજા નંબરે છે. એટલે આ મુદ્દો પરીક્ષામાં યાદ રાખવા જેવો છે. હા, એ IQ એર રિપોર્ટ 2025 મુજબ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાનું લોની શહેર વિશ્વનું એ સૌથી પ્રદૂષિત શહેર બને છે. એટલે પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે. લોની શહેર કયું આવ્યું? ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાનું શહેર છે. વિશ્વના સૌથી વધુ 10 શહેરોમાં ભારતના 5 શહેરોનો સમાવેશ છે. દિલ્હી એ ચોથા સ્થાને છે. આમાં 143 દેશોના 9446 શહેરોનો સર્વે કરવામાં આવે છે. એક આ પણ પરીક્ષા માટે યાદ રાખવા જેવો મુદ્દો છે. દક્ષિણ આફ્રિકાનું ન્યૂવોર્ટ વિલે દુનિયાનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સૌથી પ્રદૂષિત લોની અને સૌથી સ્વચ્છ દક્ષિણ આફ્રિકાનું ન્યૂવોર્ટ વિલે. US મેજર લીગ ક્રિકેટમાં સામેલ થનાર રવિચંદ્રન અશ્વિન એ પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. પરીક્ષા માટે અમારા અગાઉના કેટલાક જે ઉપયોગી વિડીયો છે એ વિડીયો અહીંયા મૂક્યા છે. આપણે જોયા ના હોય તો જોઈ લેવા વિનંતી છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તો અમારી ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી
જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.